સુરતમાં ઝડપાયેલા કોલ સેન્ટરમાં મોટા સમાચાર સામે આવ્યા છે। દેશના 1221 લોકો સાથે કોલ સેન્ટર મારફતે કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું। ગ્લોબલ ટેકના અલગ અલગ ખાતામાં ટ્રાન્ઝેક્શન્સ પણ થયા છે। આ ખાતામાંથી 9 કરોડ 92 લાખના ટ્રાન્ઝેક્શન્સ મળી આવ્યા। લોન અને જોબના નામે ઠગાઈ આચરવામાં આવતી હતી। ગોવા, પુણે અને મુંબઈમાં કોલ સેન્ટર્સ હોવાનો ઘટસ્ફોટ થયો છે। શાતિર નિમેશ ખવાણીના 27 બેંક ખાતા પણ મળી આવ્યા છે। ઠગબાજો આધાર ઈ સાઇનનો દુરુપયોગ કરતા હતા। એક બે વર્ષથી સાયબર ક્રાઇમ સેલની અમારી જે ગવર્મેન્ટ આઈડી છે એમાં લાંબા સમયથી અમે લોકોને ઈમેલ મારફતે ફરિયાદ મળી રહેલ છે આખા દેશભરથી કે કંઈક તો લોન ફ્રોડ કરવાની કંપની છે જે સુરત ખાતે કાર્યરત છે અને એમને જે ટિકિટ સાઇઝ હતું ફ્રોડનું તમામ ઈમેલ જોતા તો એ ખબર પડી કે 5,000 રૂપિયાથી 25,000 રૂપિયાનું ટિકિટ મતલબ ફ્રોડ અમાઉન્ટ હતું। બટ અમે લોકોની તપાસમાં એમનું 3 ખાતું મળ્યું છે અને 3 ખાતામાં 9 કરોડ 92 લાખનું આવક છે ક્રેડિટ। અને છેલ્લા હું તમને ફક્ત 1.5 વર્ષની વાત કરું છું બટ અગાઉ પણ મતલબ એ અગાઉથી આ જ કામ કરે છે। 2021 સુધી તો એને કમ્પ્લેન અમે લોકો FIR મળી ગયું છે તો ચાલુ જ રાખ્યું છે એમની જે શું કહેવાય ગુના કરવાની એક જે પદ્ધતિ છે એ ચાલુ જ રાખ્યું છે।